ઉતર નીચે ઉતર. મારી વાત તો સાંભળો. ઉતર કયું ને ઉતર. મારી વાત તો સાંભળો. શું સાંભળવાની? તારી વાત શું સાંભળવાની મારે? પણ મમ્મી આવી રીતે તમે મને ઘરમાંથી કાઢી મૂકશો તો હું ક્યાં જઈશ? તારી માના ઘરે. ક્યાં દૂર છે તારી માનું ઘર? હાલ અને સાંભળ, આજ પછી હવે હું તને આ ઘરમાં નહીં આવવા દઉં. ના મમ્મી. ચાલ. ના મમ્મી. ના ના શું કરે છે? હા ના મારે નથી જવું. હા તો ઘરના કામ તો ઠેકાણે થતા નથી અને આવી ગઈ છે. ના મારે નથી જવું. મમ્મી મારે નથી. હિરલ ઊભી રહે, ઊભી રહે. તારી માને તો આજે છે ને આખી સોસાયટીમાં ભવાડો કરાવડાવું. શું થયું વેવાણ? બેટા સુષ્મા શું થયું? હા શું થયું? પૂછ તારી દીકરીને પૂછ. લોહી પીવાઈ ગયું છે. હા તો પેલું કહેવાય ને કે ગામમાં સાસરિયું ને ગામમાં પિયરિયું કરવામાં અમારી તો પથારી ફેરવાઈ ગઈ. વેવાણ આમ સોસાયટી વચ્ચે ઊભા રહીને ફચેતા કરો એ સારું લાગે છે? હા એ જ કહું છું. ફજેતા મારા ઘરનાય થાય છે, મને ખબર પડે છે. પણ હા સાંભળો સોનલબેન, બહુ કહેતા હતા ને બહુ સોના જેવી મળી છે. મને જ ખબર કેવી સોના જેવી મળી છે. તારી દીકરીએ મારું જીવવાનું હરામ કરી નાખ્યું છે, મારા ઘરની પથારી ફેરવી નાખી છે. લઈ જા તું એને તારા ઘરે. અરે પણ રીચાબેન તમે નો વાંક ગુનો તો કયો તો એને સમજાવું, પણ મારી દીકરીને આવી રીતના સોસાયટી વચ્ચે તમે ઝાકારો દ્યો એ તો કેમ ચાલે? હા તારી દીકરીના વાંક ગુના ગણાવવા બેસીસ ને તો હમણાં છે ને આખું લિસ્ટ બનશે. અરે ચોપડી ભરાઈ જાય આના જો વાંક ગુના ગણાવવા જવું તો. મમ્મી મારું કોઈ જ વાંક નથી, સમજાવો ને મમ્મીને કે આવું ના કરે. જોયું કેટલી દયાળુ બને છે, કેટલી બિચારી બને છે. હા 5 દિવસથી મારા ઘરમાં બધું અનાજ આવીને પડ્યું છે, પણ હરામ બરાબર જો એને સાફ કર્યું હોય તો. અને હું કહું છું તો ઘડીકમાં કહે છે મને કમર દુખે છે, ઘડીકમાં કહે છે મને આજે તાવ છે. ખાસ મારો દીકરો ઓફિસે જવાનો હોય તો સમયસર ટિફિન નથી બનતું, મારા ઘરના કોઈ કામ સમયસર નથી થતા, અને આ બધું કરનારી તો મારી આ દીકરી છે. વેવાણ આ દર વખતે મારી દીકરીનો વાંક કાઢો છો, શું કામ? એને કઈ શોખ થાય છે કે એને કમર દુખતી હશે તો જ કહેતી હશે? એ બસ બહુ થયું. તને તારી દીકરીનું બહુ લાગે છે ને તો લઈ જા ને તારા ઘરે. મારે તો રાખવી જ નથી એને. મારા દીકરાનું જીવન ઝેર કરી નાખ્યું છે. વેવાણ લગ્ન કર્યા ત્યારે તો તમે એમ કહેતા હતા કે હું એને દીકરીની જેમ રાખીશ. કેમ તમારી પોતાની દીકરી હોત અને કઈ કામ ન કરત, કઈ ભૂલ હોત તો તમે આવી રીતના ફજેતા કરત શેરી વચ્ચે? આ બધા ઉદાહરણ છે ને તું તારી પાસે રાખ, મારે નથી જોઈતા. આ વેવાણ છે ને એટલે થોડી પણ સભ્યતા રાખું છું. આ પાડોશી હતા ને અને આ તો પ્રેમ થઈ ગયો ને પ્રેમ લગ્ન કરાવી દીધા. બાકી તારી છોકરીને છે ને કોઈ બાપો લઈ જાય એમ નહોતો. મારા દીકરા માટે લાઈનો લાગતી હતી, પણ મારો દીકરો ત્યારે છે ને આના પ્રેમમાં આંધળો થઈ ગયો હતો. પણ હવે તો એને ખબર પડી ગઈ છે કે આ 1 નંબરની કામચોર છે, કામચોર. રીચાબેન હવે હદ થાય છે. ક્યાં સુધી મારી દીકરીને સંભળાવશો? જ્યારે પ્રેમ કર્યો અને લગ્ન કર્યા ત્યારે તમારા દીકરાને સમજાવી દેવો જોઈએ ને. સમજાવ્યો હતો, બહુ સમજાવ્યો હતો, પણ ત્યારે આ તમારી દીકરીના પ્રેમનું ભૂત સવાર હતું ને. કહ્યું તું કે એને હું નાનપણથી ઓળખું છું, નહીં લાવ કામચોર છે, 1 નંબરની કામચોર ને આળસુડી છે. આ તો ઘર બહાર ને એકનો એક દીકરો જોઈને પરણવા તૈયાર થઈ ગઈ છે. પણ ત્યારે મારા દીકરાની આંખો પર છે ને પ્રેમનો પડદો પડી ગયો હતો. પણ હવે એને ખબર પડી ગઈ છે, એને બધી જ ખબર પડી ગઈ છે કે મારી માં સાચી અને આ ખોટી છે. ના મમ્મી હું બધું જ કામ કરી નાખીશ. હવેથી તમને કોઈ તમને કહેવાનો પણ વારો નહીં આવે. બહુ મોકા આપ્યા. આ છેલ્લા આટલા વર્ષોથી તને સહન જ કરતા આવ્યા. અમારી ઇજ્જતના ધજાગરા કરી નાખ્યા છે ગામમાં. તે મહેરબાની કર, અમને છોડ, અમને બક્ષી દે અને લઈ જા ને તારી દીકરીને તારા ઘરે. પણ આવી રીતના અરે પણ ગયું બાજુ પર. આ તો તારા ઘરમાં આવી વહુ આવે ને તો ખબર પડે દીકરી છે એટલે તને સારી જ લાગશે ને. ચાલ દીકરા, જ્યાં તારું માન ન હોય ને એ ઘરમાં 1 સેકન્ડ પણ ન રહેવાય. હા માન બાન ને સન્માનની તો વાત કરવી જ નહીં. માન વગરની તો પહેલેથી જ હતી તારી દીકરી, સલાહ આપતી. ચાલ આમ આવ, જા તારી માના ઘરે જતી હોય તો લઈ જા. મારા આંગણામાં ઊભી હોય ને તોય મને નથી ગમતી. હટ. મમ્મી સુષ્મા કોના માટે રડે છે? કે આ સાસુ કે જેને પોતાની વહુની કદર નથી? ચાલ આ ઘરમાં રહેવું ને એના કરતા પાછી આપણા ઘરે રહેવા આવતી રહે. જ્યારે પસ્તાવો થશે ને ત્યારે આવશે. ચાલ બેટા.
થોડીક તો જીવને શાંતિ છે. હે ભગવાન. સુષ્મા સુષ્મા ક્યાં ગયા? બોલાવી લે તારી મહારાણીને. ઘરમાં હોય તો દેખાશે ને. ઘરમાં નથી એટલે પાછી મોકલી દીધી. કાઢી મૂકી. સંભળાયું કે ફરી બીજી વાર રિપીટ કરું? ના ના સંભળાયું મને, પણ હવે એ કહેશો કે વાંક શું હતો પાછો? શું હોય તારી બાયડીનો વાંક? કઈ કામ તમે ચિંત્યું હશે એને કર્યું નહીં હોય એટલું હશે. 5 દિવસથી ઘઉં આવીને પડ્યા છે. કહ્યું તું કે થોડા થોડા કરીને કરજે, છતાંય ટાઈમ નથી મેડમ પાસે. ઘરના કામ કરીને એની કમર દુખે છે, માથું દુખે છે, પેટ દુખે છે. નવીન બહાના હોય છે એની પાસે. આવું ન કરાય. આ પહેલા પણ તમે કેટલી વાર કર્યું હશે? હા, જ્યારે જુઓ ત્યારે કંઈ પણ થાય એટલે બસ આ સામે એનું ઘર છે એટલે પિયર મોકલી દેવાની. જો સાંભળી લે, આ વખતે મેં મોકલી છે ને બહુ સમજી વિચારીને મોકલી છે, સમજી ગયો? અને આ વખતે એને ત્યાં એના પિયરમાં જ રહેવા દે. આ જેટલી વાર મોકલીને એ લોકો તને આમ પ્રેમથી મનાવી, પટાવી, સમજાવી, ફોસલાવીને એને તારી સાથે મોકલી આપે છે. પણ આ વખતે લાવતો નહીં. પાક્કું ન લાવું? ના. હા મમ્મી જરાક તો સમજો. શું સમજો? આ પ્રેમ લગ્ન તે એની સાથે કર્યા ને, મેં એમાં વાંધો ઉઠાવ્યો નહીં ને? પણ ત્યારે મેં તને કહ્યું હતું કે સમજી વિચારીને કર. ના, બહુ સંસ્કારી છે, બહુ ગુણવાન છે, તને બહુ પ્રેમ હતો. પણ હવે તારી આંખ ખુલી કે ના ખુલી? ખુલી ને. મને તમે એને અહીંથી કાઢી મૂકો એમાં કઈ વાંધો નથી, પણ એમાં શું છે કે ઝઘડો થાય ને એ મને ગમતું નથી. અને એમ પણ આ રોજે સામે મળવાનું, જોવાનું, અને એટલા માટે પછી મારાથી રહેવાય નહીં. એટલે થાય કે ચાલ ને ભાઈ લઈ આવું ઘરમાં, એટલે લઈને આવું છું પાછો. જે હોય એ, પણ આ વખતે તો લાવતો જ નહીં. આ તું લઈ આવે છે ને એટલે જ એ લોકો માથે ચડ્યા છે. એ લોકોને મન ફાવે ને એવું મળી ગયું છે. જરાય નહીં. આ વખતે તો લાવતો જ નહીં. સારું, હવે થોડા દિવસ નહીં પણ એને જેટલું રોકાવું એટલું રોકાવા દઈએ. હા, જ્યાં સુધી સીધી દોર ન થઈ જાય ને, જ્યાં સુધી તમને એમ ન લાગે ને કે ના હવે એનામાં મને કંઈક દેખાય છે વહુ જેવું, ત્યાં સુધી નહીં લાવીએ બસ. હા, એમ જ. જ્યાં સુધી મને નહીં લાગે ને કે એનામાં કંઈક પરફેક્શન આવી ગયું છે ત્યાં સુધી એને લાવવાની થતી જ નથી. એ લોકો કઈ બોલ્યા નહીં તમને? ના, એની માએ લાંબુ ચોડું ભાષણ આપ્યું. તમને દીકરી નથી આપી, તમને આમ છે, તમે સોસાયટીની વચ્ચે મારી દીકરીના ફજેતા કરો છો. મેં તો કહી દીધું બેટા, આમ મોઢું ખોલીને કહી દીધું કે આ તમારી દીકરી અમારા ઘરના ફજેતા કરે છે. અરે મારા દીકરાની જિંદગી બરબાદ કરી નાખી. ખરેખર આદિ, તે જીવનમાં સૌથી ખરાબ જો ભૂલ કરી હોય ને તો એ આની સાથે લગ્ન કર્યા ને એ થઈ ગઈ. હવે જે થવા નથી એ ભૂલ થઈ ગઈ છે, માની લઉં છું. પણ હવે તમે આવું કરશો એવી મને જરાય અપેક્ષા નહોતી ને આશા પણ નહોતી તમારી પાસેથી. મેં શું કર્યું? મને એમ હતું કે તમે એક્સેપ્ટ કરી લેશો એને. કરી જ ને, પણ આપણા ઘર પ્રમાણે રહેવી તો જોઈએ ને. એની માને ત્યાં જે પેલી છૂટા સાંઢની જેમ રખડતી હતી એવું કઈ મારા ઘરે થોડી ચાલશે. માનું છું કે ચાલો એની ભૂલ છે, પણ કઈ નહીં. આ વખતે લાવતો નહીં. તું જઈશ, તને મનાવશે, તો તને ફોસલાવશે, પણ ભૂલે ચૂકે પણ જો લાવ્યો છે ને તો પાછી એની માને ત્યાં જ મોકલાવી દઈશ. એવું નહીં થાય. હું નહીં લાવું બસ. આ જો ખાંસી આવવા માંડી છે મને. બેસ સાચવો તમારી. પાણી આપું? ના, નથી પીવું. બહુ ગુસ્સો કરવો સારી વાત નથી મમ્મી. અરે પણ શું કરે માણસ, કંટાળી જાય આવી વ્યક્તિથી. સાવ સાચી વાત છે તમારી. આ મારી પેલી ફ્રેન્ડ હિનાની દીકરી સાથે પરણ્યો હોત તો આજે છે ને આ ઘરમાં શાંતિથી જીવતો હોત. એકદમ સાચી વાત તમારી. તો પછી આ મગજમારી ના થાત. કેમ? તો પછી આ ઝઘડાય ન થાત અને તમે છે ને એનો વાંક પણ ન ગોતી શકત. કેમ? કેમ કે તમે ગોતી હતી અને તમે કીધું ત્યાં મેં લગ્ન કર્યા હોત એટલા માટે. એટલે મારો કહેવાનો મતલબ કે સુષ્માની તો ભૂલ જ કહેવાય. આ તમારી સામે બોલી જવું, તમે ચીંધો એ કામ ન કરવું, એ એકદમ તદ્દન ખોટી વાત છે સુષ્માની. અને આ વખતે તો હું પણ નમતું નહીં મૂકું, કહી દઈશ એ બધાને. બરાબર છે, એમ જ કરજે. સમજી ગયો? સમજી ગયો બરાબર રીતે. મારે કઈ એનું કામ નથી. હા, તમે જો ને મારી સાથે બસ ત્યારે. હા બસ.